નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો એક્સપર્ટ એકેડમીની યુટ્યુબ ચેનલ પર દરેક વિદ્યાર્થીનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડિયોની અંદર ધોરણ 12 વિષયનામાંના મૂળ તત્વોની અંદર ભાગ 1 નો ચેપ્ટર નંબર 6 જેનું નામ છે ભાગીદારની નિવૃત્તિ અથવા મૃત્યુ, એનો સ્વાધ્યાયનો આપણે દાખલા નંબર 8 કરવા જઈ રહ્યા છીએ, જે બોર્ડની પરીક્ષામાં 8 ગુણની અંદર આ દાખલો પૂછાય છે। તો દરેક વિદ્યાર્થીને કહી દઉં છું, વિડિયો અંત સુધી જોજો અને જોડે જોડે તમે પણ ચોપડો અને પેનની અંદર દાખલાની પ્રેક્ટિસ કરશો તો જ આવડશે, વિડિયો જોવાથી કે આવડશે નહીં। ઓકે, જે પણ વિદ્યાર્થી મિત્રોએ હજુ સુધી ધ એક્સપર્ટ એકેડમી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો, લાઈક કરી દો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દો, કારણ કે ધોરણ 12 નું એકાઉન્ટ અને આંકડાશાસ્ત્રનું સંપૂર્ણ સિલેબસ તમને આ યુટ્યુબ ચેનલ પર મળી જશે। ઉપરાંત નીચે ડિસ્ક્રિપ્શનની અંદર વોટ્સએપ ગ્રુપ અને ધ એક્સપર્ટ એકેડમીની ચેનલની એક્સપર્ટ એકેડમીની એપ્લિકેશનની લિંક આપેલી છે, એ લિંકનો ઉપયોગ કરીને તમે ધોરણ 12 ની સુપ્રીમ બેચની અંદર જોડાઈ શકો છો। તો હવે આપણે વધારે સમય ન લેતા દાખલાની શરૂઆત કરીએ। દાખલો છે સ્વાધ્યાયનો દાખલા નંબર 8, જે તમને સ્ક્રીન પર રકમ દેખાય છે અને તમારી ચોપડીની અંદર પણ આ જ દાખલો છે, સ્વાધ્યાય 8મા નંબરનો। જો દાખલામાં શું આપેલું છે, જયા, મમતા અને સ્મૃતિ ત્રણ ભાગીદારોનું નામ છે। કોણ કોણ છે? જયા, મમતા અને સ્મૃતિ। 2/5, 5/10 અને 1/10 નફો નુકસાન વેચતા ભાગીદારો છે। તો સૌપ્રથમ દરેક વિદ્યાર્થી અહીંયા ખાસ ધ્યાન રાખવું પડશે કે અહીંયા આપણને નફા નુકસાનનું પ્રમાણ ભાગાકારમાં આપેલું છે, તો એને આપણે જેમમાં ફેરવવું હોય તો શું કરવા પડે? સૌથી પહેલા છેદ સરખા કરવા પડે। જુઓ અહીંયા લખું છું, જયા, મમતા અને ત્રીજો ભાગીદાર કોણ છે? તો કે સ્મૃતિ। ચલો, કયા પ્રમાણે વેચે છે? પહેલામાં છે 2/5, 5/10 અને આપણને છેલ્લે શું આપેલું છે? 1/10। હવે જુઓ, અને જો જેમમાં ફેરવવું હોય પ્રમાણ તો સૌથી પહેલા છેદ સરખા કરવા પડે। છેદ સરખા કરવા માટે લસા લેવા પડે। તો જુઓ, આના ભાગાકારમાં 5 છે, અહીંયા 10 છે, અહીંયા 10 છે, તો અહીંયા 5, 10 નો લસા આવે 10। તો અહીંયા જુઓ, 5 ને કેટલા વડે ગુણવા પડે? 2 વડે। નીચે 2 વડે ગુણાય તો ઉપર બી 2 વડે, એટલે 2 દુ કેટલા થઈ જાય? 4। પછી આને ગુણવાની જરૂર નથી, 4/5/1 આ બંનેને ગુણવાની જરૂર નથી, કારણ કે આના ભાગાકારમાં ઓલરેડી 10 આપણને આપેલા છે। તો જૂનું પ્રમાણ કયું મળ્યું આપણને? 4/5/1। 31/3/2017 ના રોજની તેમની પેઢીનું પાકું સરવૈયું નીચે મુજબ હતું। 1/4/2017 થી સ્મૃતિ ભાગીદાર તરીકે નિવૃત્ત થઈ રહી છે। ત્રીજો ભાગીદાર સ્મૃતિ ભાગીદાર તરીકે શું રહી છે? નિવૃત્ત, ટાટા બાય બાય। નિવૃત્તિ વખતે ભાગીદારે નક્કી કર્યું કે ભાડું ચૂકવવાનું બાકી કેટલું છે? 4000 રૂપિયા। ભાડું કેટલું રૂપિયા ચૂકવવાનું બાકી છે? તો કે 4000 રૂપિયા ચૂકવવાનું બાકી છે। એ ધંધા માટે શું કહેવાય? ખર્ચ કહેવાય। તો સૌથી પહેલા તો ખર્ચ છે એટલે પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ લખીશું ચૂકવવાનું બાકી ભાડું, ચૂકવવાનું બાકી ભાડું કેટલા રૂપિયા? તો કે 4000। બીજી એન્ટ્રી પાકા સરિયામાં મૂડી દેવા બાજુ, કેમ કે ચૂકવવાનું બાકી આપણું દેવું છે, તો મૂડી દેવા બાજુ લખીશું ચૂકવવાનું બાકી ભાડું, ચૂકવવાનું બાકી ભાડું કેટલા રૂપિયા? 4000। દરેક હવાલાની કેટલી નોંધ કરવામાં આવે? 2 નોંધ કરવામાં આવે। જેટલી રકમ ઉધાર થાય એટલી જ રકમ શું કરવામાં આવે? જમા કરવામાં આવે। અને સૌથી પહેલા હું તમને કહી દઉં, પાકા સરિયામાં આ બાજુ જે હોય એ કઈ બાજુ હોય? આપણી જમા બાજુ હોય। તો અહીંયા મેં ભૂલથી ઉધાર લખેલું છે, એ કેન્સલ કરીને અહીંયા શું કરીશું? જમા કરીશું। અને મિલકત લેણા બાજુ જે હોય એ કઈ બાજુ બાકી કહેવાય? આપણે ઉધાર બાકી કહેવાય। તો જુઓ, અહીંયા આ આપણી જમા બાકી અને આ બાજુ આપણું ઉધાર બાકી। ચલો, પહેલા હવાલાની નોંધ થઈ ગઈ છે। આગળ બીજા હવાલામાં શું આપેલું છે જોઈ લઈએ। રોકાણો પર 2500 રૂપિયા વ્યાજ મળવાનું બાકી છે, તો એ ધંધાની આવક થઈ ગઈ। રોકાણો ઉપર કેટલા રૂપિયા? 2500 રૂપિયા વ્યાજ મળવાનું બાકી છે, એ ધંધાની શું થઈ ગઈ? આવક। આવક છે એટલે પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ લખીશું મળવાનું બાકી રોકાણો પર વ્યાજ કેટલા રૂપિયા? 2500 રૂપિયા। હજુ મળવાનું બાકી છે, ચૂકવવાનું બાકી નથી, મળવાનું બાકી છે એની બીજી એન્ટ્રી મિલકત લેણામાં થાય, હે ને? તો અહીંયા લખીશું મળવાનું બાકી રોકાણો પર વ્યાજ, મળવાનું બાકી રોકાણો પર વ્યાજ કેટલા રૂપિયા? તો કે 2500, 2500 રૂપિયા। ચલો, એના પછી આપણને શું આપેલું છે એ આપણે જોઈ લઈએ। ત્રીજા નંબરનો હવાલો, રોકાણો 35000 માં વેચી દેવા। રોકાણો કેટલામાં વેચવાનું કીધું છે? 35000 માં। હવે જો કોઈ પણ મિલકત વેચી એટલે પૈસા મળે, અહીંયા વેચી દેવાનું કીધું, કોઈ ભાગીદાર લઈ જતો નથી, તો વેચીશું એટલે આપણને પૈસા મળશે। પૈસા મળશે એટલે રોકડ આવે, રોકડ આવે તો રોકડ ખાતાની અંદર કઈ બાજુ લખવામાં આવે? ઉધાર બાજુ। રોકડ ખાતાની અંદર ઉધાર બાજુ કેટલા રૂપિયામાં કીધું છે? 35000 માં। શું વેચવાના છે? રોકાણો, તો લખીશું રોકાણો ખાતે, હે ને? 35000 માં વેચાય એટલે પૈસા મળે 35000 રૂપિયા, એટલે રોકડ ખાતાની ઉધાર બાજુ। હવે જોઈ લો, રોકાણો આપણને પાકા સરિયામાં કેટલા આપેલા છે? 33000 ના। રોકાણો આપણને પાકા સરિયામાં કેટલા આપેલા છે? 33000 માં। આપણે કેટલામાં વેચ્યા? તો કે 35000। જે કિંમત હતી એના કરતા 2000 રૂપિયા વધારે મળી રહ્યા છે, તો ફાયદો કહેવાય। કેટલા રૂપિયાનો? 2000 નો ફાયદો થયો છે। 2000 નો પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ લખીશું રોકાણો ખાતે,
રોકાણો ખાતે કેટલા રૂપિયાનો ફાયદો થયો? 2000 રૂપિયા. કેમ કે 33,000 ના ફર્નિચર આપણે 35,000 માં વેચ્યા એટલે ધંધાની અંદર કેટલાનો? 2000 નો નફો કહેવાય. એટલે નફો ક્યાં લખીશું આપણે? પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુએ. ચલો નેક્સ્ટ હવાલો જોઈ લઈએ. પેઢીની પાઘડી 2 લાખ નક્કી કરવામાં આવી. તો પેઢીની પાઘડી અહીંયા છે 2 લાખ છે. પેઢીની પાઘડીથી આપણે કોઈ લેવા દેવા નથી. અહીંયા નિવૃત્ત કોણ થઈ રહ્યો છે? સ્મૃતિ. તો સ્મૃતિની પાઘડી શોધી લો. ચલો અહીંયા લખું સ્મૃતિની પાઘડી. નિવૃત્ત થતા ભાગીદારની પાઘડી કેટલી ભાગે આવે? આખી પેઢીની પાઘડી કેટલી છે? તો કે 2 લાખ. એમાં સ્મૃતિનો ભાગ કેટલો? કે 1/10. તો 2 લાખ ગુણ્યા 1/10 કરો એટલે કેટલો જવાબ આવે? તો કે 20,000 રૂપિયા. તો સ્મૃતિને પાઘડી પેટે કેટલા રૂપિયા ચૂકવવાના છે? 20,000 રૂપિયા ચૂકવવાના છે. 20,000 હે ને? સ્મૃતિને ભાગીદાર પેઢી પાઘડી તરીકે કેટલા ચૂકવશે? 20,000 રૂપિયા ચૂકવશે. 2 લાખ ગુણ્યા 1/10. હવે આ 20,000 રૂપિયા આપશે કોણ સ્મૃતિને? કે જે બાકીના ભાગીદારો. કયા પ્રમાણમાં? લાભના પ્રમાણમાં. તો દાખલાની અંદર જુઓ, ભવિષ્યમાં નફો નુકસાન જયા અને મમતા કયા પ્રમાણમાં કીધું છે? 1:1 ના પ્રમાણમાં કીધું છે. તો નવા નફા નુકસાનનું પ્રમાણ કેટલું લખવું જોઈએ? જયા અને મમતાનું 1:1 હે ને? તો સૌથી પહેલા અહીંયા આપણે લાભનું પ્રમાણ શોધી લઈએ. ભાગીદારને થતો લાભ બરાબર નવો ભાગ માઇનસ જૂનો ભાગ. નવો ભાગ માઇનસ જૂનો ભાગ. તો સૌથી પહેલા કોણ છે? તો કે જયાનો લાભ. તો લખીશું જયાનો લાભ. જયાનો લાભ બરાબર જયાનો નવો ભાગ કેટલો છે? 1/3 1/2 માઇનસ જૂનો ભાગ કેટલો છે? 4/10 હે ને? તો અહીંયા લસા કેટલો આવે? એકડા મેંડનું 10. આને કેટલા વડે ગુણવા પડે? 5. નીચે 5 વડે ગુણવા, ઉપર બી 5 વાર -4 બરાબર જવાબ કેટલો આવે? લાભ 1/10 આવે. જયા પછી કોણ છે? મમતા. તો લખીશું મમતાનો લાભ. મમતાનો લાભ બરાબર મમતાનો નવો ભાગ કેટલો છે? 1/3 1:1 કીધું છે એટલે 1/3. જૂનો ભાગ કેટલો કહેવાય? 5/10 કહેવાય. કેટલો કહેવાય? -5/10. અહીંયા લસા કેટલો આવે છે? 10. આને કેટલા વડે ગુણવા પડે? 5 વડે. નીચે 5 વડે, ઉપર બી 5 5 -5 એટલે શું થયું? 0/10. એનો મતલબ મમતાને કોઈ પણ પ્રકારનો લાભ થતો નથી. મમતા કોઈ પણ પ્રકારનો ત્યાગ કરતી નથી. એટલે કે નિવૃત્ત થતા ભાગીદારને જે પાઘડીની રકમ આપણે સ્મૃતિને 20,000 આપવાના છે, પૂરેપૂરા કોણ આપશે? જયા આપશે. કેમ કે લાભ કોને થાય છે? જયાને થાય છે. મમતાને લાભ થતો નથી. તો 20,000 રૂપિયા કોણ આપશે? જયા આપશે. કોને આપશે? નિવૃત્ત થતા ભાગીદારને. તો જુઓ અહીંયા દાખલાની અંદર અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે. બીજી વસ્તુ કહી દો, અહીંયા દાખલામાં આપણને ચાલુ ખાતા પણ આપેલા છે. કયા ખાતા આપેલા છે? ચાલુ ખાતા. જ્યારે દાખલામાં ચાલુ ખાતા આપેલા હોય તો મૂડી ખાતાની જગ્યાએ આપણે ચાલુ ખાતા બનાવવા પડે. આ ચાલુ ખાતા આપેલા હોય એનો મતલબ સ્થિર મૂડી ખાતા રાખવાની પદ્ધતિ છે. અને મૂડી ખાતા રાખવાની કેટલી પદ્ધતિઓ છે? 2 પદ્ધતિઓ છે, જે પહેલા ચેપ્ટરમાં ઓલરેડી તમે ભણી ચૂક્યા છો. સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ અને અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ. જ્યારે સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ હોય ત્યારે આપણે ખાતા મૂડી ખાતા 2 બનાવવા પડે, મૂડી ખાતા અને ચાલુ ખાતા. તો અહીંયા મૂડી ખાતું આપણે નહીં બનાવીએ, મૂડી ખાતાની સીધી એન્ટ્રી કરી દઈશું. ક્યાં? પાકા સરિયામાં. તો અહીંયા આપણે કયું ખાતું બને? ઓકે, મૂડી ખાતું નહીં બનાવીએ, ડાયરેક્ટ કયું ખાતું બનાવીશું આપણે? ચાલુ ખાતું. તો જુઓ અહીંયા મૂડી ખાતાની જગ્યાએ આપણે કયું ખાતું કરી દીધું? ચાલુ ખાતું. કોણ કોણ ભાગીદારો છે એ આપણે જોઈ લઈએ. જયા, મમતા અને સ્મૃતિ. તો જુઓ, જયાનો જે, મમતાનો એમ અને સ્મૃતિ. જયા, મમતા અને સ્મૃતિ. ચલો હવે આપણે પાઘડીના પૈસા કોને આપવાના છે? એ ચાલુ ખાતામાં ઇફેક્ટ આપીશું. પાઘડીના પૈસા કેટલા આપવાના? સ્મૃતિને. કેટલા રૂપિયા આપવાના? 20,000. તો સ્મૃતિના ખાતે 20,000 જમા કરો. આ 20,000 આપશે કોણ? જયા. જયા આપશે. કેમ કે એને લાભ ફક્ત કોને જઈ રહ્યો છે? જયા નહીં. મમતાને કોઈ પણ પ્રકારનો લાભ થયો નથી. સામે વાળાનું નામ લખી દઈએ અહીંયા. એસ ના મૂડી ખાતે, એસ ના મૂડી ખાતે, અને અહીંયા જે ના મૂડી ખાતે, જે ના મૂડી ખાતે. ચલો, પાઘડીની એન્ટ્રી દરેક વિદ્યાર્થીને કમ્પ્લીટ ખબર પડી ગઈ છે, હે ને? ન ખબર પડી હોય તો કમેન્ટ કરી શકો છો, અથવા તો તમને મોબાઈલ નંબર આપી દો. મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર છે મારો 9737 448382 9737448382. આ નંબર પર તમે વોટ્સઅપ પર ડાઉટ પૂછી અને ડાઉટનું સોલ્યુશન મેળવી શકો છો. ભલે એકાઉન્ટનું હોય કે આંકડા શાસ્ત્રનું હોય. એમ તેમ છતાં નીચે ડિસ્ક્રિપ્શનની અંદર વોટ્સએપ ગ્રુપની અને ધ એક્સપર્ટ એકેડમીની એપ્લિકેશનની લિંક આપેલી છે. એ લિંકનો ઉપયોગ કરીને તમે ધ એક્સપર્ટ એકેડમીની સુપ્રીમ બેચ સાથે જોડાઈ શકો છો. ઓકે, ચલો તો હવે બીજું આગળ વધીએ. હવે આગળ દાખલાની અંદર આપણને શું આપેલું છે? ચલો, દરેક હવાલાની નોંધ થઈ ગઈ છે. હવાલાની નોંધ થઈ ગઈ. હવે આવીશું આપણે પાકા સરિયામાં જે એન્ટ્રી બાકી છે તે. તો સૌથી પહેલા પાઘડી આપેલી છે. પાઘડી કેટલી આપેલી છે? 30,000 રૂપિયા. પાઘડી આપણી અદ્રશ્ય મિલકત કહેવાય. અને જ્યારે દાખલાની અંદર પાકા સરિયામાં પાઘડી આપેલી હોય તો પ્રવેશનો દાખલો હોય કે નિવૃત્તિનો દાખલો હોય, જૂના ભાગીદારો હોય જે જૂના પ્રમાણ વેચી દેવાની. પાઘડી કઈ બાજુ આપેલી છે? પાકા સરિયામાં મિલકત લેણા બાજુ, એટલે ઉધાર બાજુ કહેવાય. તો આપણે ચાલુ ખાતાની ઉધાર બાજુ લખીશું. કયા ખાતાની? ચાલુ ખાતાની ઉધાર બાજુ. પાઘડી ખાતે
ઓકે, પાઘડી આપેલી કેટલી છે? 30,000 રૂપિયા. કેટલા રૂપિયા આપેલી છે જોઈ લો. 30,000 આપેલી છે. કયા પ્રમાણમાં વેચવાની? જૂના પ્રમાણમાં, એટલે 4:5:1 ના પ્રમાણમાં. 4 ને 5 9, 9 ને 1 10, એટલે 3,000. 30,000 ભાગ્યા 10 કરીશું એટલે 3,000. 3,000 ગુણ્યા 4 કરીશું એટલે 3 ચોક કેટલા આવે? પહેલાના ભાગે 12,000 રૂપિયા, 3 પચા 15,000 રૂપિયા અને 3 એકા 3,000 રૂપિયા. ચાલો, એના પછી દાખલામાં શું આપેલું છે? ચલો, પાઘડી લખાઈ ગઈ. મકાન અને યંત્રો કોઈ વધારો ઘટાડો કહેલો નથી, તો ડાયરેક્ટ આપણે જે કિંમત છે એ જ લખી દઈશું. 2,82,000 ને 1,45,000 પાકા સરિયામાં મિલકત લેણા બાજુ મકાન અને યંત્રો. ચલો, મકાન અને યંત્રો જોઈ લો. દાખલાની અંદર આપણને મકાનની કિંમત કેટલી આપેલી છે? 2,82,000 અને યંત્રોની 1,45,000. 2,82,000 અને યંત્રો કેટલા છે? 1,45,000. ચાલો, એના પછી જોઈ લઈએ આપણે રોકાણો વેચાઈ ગયા છે એટલે ફરીથી લખવાના નથી. સ્ટોક કેટલો આપેલો છે? 20,000. દેવાદારો કેટલા આપેલા છે? 50,000. એ ક્યાં લખાશે? પાકા સરિયામાં મિલકત લેણા બાજુ, હે ને? પાકા સરિયામાં મિલકત લેણા બાજુ સ્ટોક કેટલો આપેલો છે? 20,000 રૂપીસ, 20,000 રૂપિયા. અને દેવાદારો કેટલા આપેલા છે? તો કે 50,000 રૂપિયા. દેવાદારો કેટલા આપેલા છે? 50,000 રૂપિયા. જે પણ વિદ્યાર્થી મિત્રોને કઈ ખબર ન પડતી હોય, કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો કોમેન્ટ કરી શકો છો, ચિંતા કર્યા સિવાય. ચાલો, એના પછી દાખલાની અંદર આપણને શું આપેલું છે? સ્મૃતિની લોન. સ્મૃતિની શું આપેલી છે? લોન. સ્મૃતિ હવે જુઓ નિવૃત્ત થઈ રહી છે અને સ્મૃતિની લોન આપણને મિલકત લેણા બાજુ એટલે ઉધાર બાજુ આપેલી છે. જ્યારે નિવૃત્ત થતા ભાગીદારની લોન આપેલી હોય ને તો મૂડી ખાતા તો ચાલુ ખાતે લઈ જવી. અહીંયા ઉધાર બાજુ છે તો આપણે ચાલુ ખાતાની બી ઉધાર બાજુ લખીશું. સ્મૃતિની લોન, એસ ની લોન ખાતે, એસ ની લોન ખાતે. કોના કોલમમાં? સ્મૃતિના કોલમમાં. કેમ? સ્મૃતિ નિવૃત્ત થઈ રહી છે. કેટલા રૂપિયા છે? 30,000 રૂપિયા સ્મૃતિની લોન. તો અહીંયા લખી દઈશું 30,000, 30,000 રૂપિયા. ચાલો, એના પછી જુઓ આપણને ચાલુ ખાતું આપેલું છે સ્મૃતિનું 10,000 રૂપિયા. કઈ બાજુ આપેલું છે? મિલકત લેણા બાજુ. એનો મતલબ ઉધાર બાકી કહેવાય. ઉધાર બાકી છે એટલે ચાલુ ખાતાની ઉધાર બાજુ લખીશું. અહીંયા બાકી આગળ લાવ્યા, ઉધાર બાજુ લખવામાં આવશે. કેટલા રૂપિયા કીધા છે? તો 10,000 રૂપીસ, 10,000 રૂપિયા. કેટલા રૂપિયા કહેલા છે આપણને? 10,000 રૂપિયા કહેલા છે. ઓકે, કમ્પ્લીટ ખબર પડે છે? યસ યા નો, હા યા ના કોમેન્ટ કરો તમે ફટાફટ ઝડપથી. ચલો, એના પછી હવે તમારે દરેક વિદ્યાર્થી ખાસ ધ્યાન રાખવાનું છે. અહીંયા આપણે આગળ શું આપેલું છે જુઓ. મૂળ દેવા બાજુ લખાઈ ગયું છે. હવે લેણદારો કેટલા છે? 90,000 રૂપિયા. સામાન્ય અનામત કેટલી છે? 79,000. જોઈ લઉં છું હું. સામાન્ય અનામત આપણને 70,000 આપેલી છે. અહીંયા મિસપ્રિન્ટ થી 79,000 લખાઈ છે. કેટલી છે? 70,000 રૂપિયા. તો સૌથી પહેલા લેણદારો મૂળ દેવામાં લખી દો. લેણદારો મૂળ દેવા બાજુ, લેણદારો કેટલા આપેલા છે? તો કે 90,000 રૂપિયા. એના પછી સામાન્ય અનામત ભાગીદારો વચ્ચે વેચાઈ જશે. મૂળ દેવા બાજુ આપેલી છે, જમા બાજુ લખીશું આપણે. સામાન્ય અનામત કેટલી આપેલી છે? સામાન્ય અનામત જોઈ લો. સામાન્ય અનામત 70,000 આપેલી છે. કયા પ્રમાણમાં વેચવાની? 4:5:1 ના પ્રમાણમાં, એટલે 7,000 થાય. 7 ચોક પહેલાના ભાગે 7 ચોક 28,000, બીજાના ભાગે 7 પચા 35,000 અને ત્રીજાના ભાગે 7 એકા 7,000. ચાલો, એના પછી આપણને શું આપેલું છે? સામાન્ય અનામત લખાઈ ગઈ. મૂડી ખાતા. હવે જો મૂડી ખાતા બનાવવા હોય તો તમે બનાવી શકો છો. અત્યારે હું બનાવતો નથી અને હું આની સીધી એન્ટ્રી કરી. જુઓ, જયા અને મમતા નિવૃત્ત થતા નથી. જયા અને મમતા નિવૃત્ત થતા નથી. જે નિવૃત્ત ન થતા હોય એમની મૂડી ખાતું ડાયરેક્ટ આપણે પાકા સરિયામાં મૂડી દેવામાં લખી દઈએ. જયાના 2 લાખ, મમતાના 1 લાખ. ચલો, મૂડી દેવામાં લખું. મૂડી જયાના કેટલા? 2 લાખ રૂપિયા અને મમતાના કેટલા? તો કે 1 લાખ રૂપિયા. 2 લાખ પ્લસ 1 લાખ કરું એટલે ટોટલ કેટલા થઈ જાય? 3 લાખ રૂપિયા. ચાલો, એના પછી જુઓ સ્મૃતિ નિવૃત્ત થઈ રહી છે તો નિવૃત્ત થતા ભાગીદારની મૂડી છે ને, નિવૃત્ત થતા ભાગીદારની મૂડી તો ચાલુ ખાતામાં લખી દેવાની. ક્યાં લખી દેવાની? ચાલુ ખાતામાં. તો ચાલુ ખાતાની અંદર જમા બાજુ લખીશું મૂડી ખાતું. કયું ખાતું? મૂડી ખાતું. કોનું છે? સ્મૃતિનું. કેટલા રૂપિયા આપેલું છે એ જોઈ લો. 90,000 રૂપિયા. તો સ્મૃતિને અહીંયા કેટલા લખીશું? 90,000. 90,000 રૂપિયા. ચાલો, 1 મિનિટ. હા, મૂડી ખાતું સ્મૃતિનું કેટલા રૂપિયા? 90,000 રૂપિયા. ચાલો, એના પછી શું આપેલું છે? ચાલુ ખાતા આપેલા છે.
જયા અને મમતાના જમા બાજુ આપેલા છે, મૂળ દેવા બાજુ આપેલા છે. તો જમા બાજુ લખીશું બાકી આગળ લાવ્યા 26,000 ને 14,000. બાકી આગળ લાવ્યા જયાના કેટલા છે તો કે 26,000 અને મમતાના કેટલા છે તો કે 14,000 રૂપિયા, હે ને 26,000 અને 14,000 રૂપિયા. ચલો એના પછી દાખલાની અંદર આપણને શું આપેલું છે એ જોઈ લઈએ. ગાલખાત અનામત આપેલી છે છેલ્લે 10,000 રૂપિયા, અને ગાલખાત અનામત મૂડી દેવા બાજુ આપેલી છે. ગાલખાત અનામતની વેચણી ન થાય એ મૂડી દેવામાં જ લખ્યા છે, અથવા તમે દેવાદારોમાંથી બાદ પણ કરી શકો. ગાલખાત અનામત કેટલા રૂપિયા 10,000 રૂપીસ. હવે વિદ્યાર્થી મિત્રો જુઓ દરેક હવાલાની નોંધ થઈ ગઈ, પાકા સરવૈયાની નોંધ થઈ ગઈ. હવે ફક્ત આપણે શું કરવાનું બાકી રહ્યો? સરવાળો કરવાનો બાકી રહ્યો છે. શું કરવાનો બાકી રહ્યો? સરવાળો. તો સૌથી પહેલા સરવાળાની અંદર વાત કરું તો પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુનો સરવાળો કેટલો થાય છે? 4500 રૂપિયા 4500. આ બાજુ બી કેટલા લખવામાં આવશે? 4500. 4500 માંથી હું 4000 બાદ કરું એટલે કેટલા રૂપિયા વધે? 500 રૂપિયા. આ શું કહેવાય? જમા બાજુનો સરવાળો છે એટલે નફો કહેવાય. વહેંચણી પાત્ર નફો કોને કોને મળે તો કે જયા, જય, એમ અને એસ. જયા, મમતા અને સ્મૃતિને કયા પ્રમાણે વેચવાનો છે? 4:5:1 ના પ્રમાણમાં. એટલે પહેલાના ભાગે કેટલા આવશે? 200 રૂપિયા. બીજાના ભાગે કેટલા આવશે? 250 રૂપિયા. અને ત્રીજાના ભાગે કેટલા રૂપિયા આવશે? 50 રૂપિયા. અહીંયા નફો છે એટલે એમના ચાલુ ખાતે શું થશે? જમા થશે. તો અહીંયા લખીશું વહેંચણી પાત્ર નફો, જે પુનઃ મૂલ્યાંકન ખાતેથી લાયા હતી. વહેંચણી પાત્ર નફો. પહેલા ભાગીદારના ભાગે કેટલા છે તો કે 200 રૂપિયા. બીજા ભાગીદારના ભાગે 250 અને ત્રીજાના ભાગે કેટલા છે? 50. હવે સૌપ્રથમ હંમેશા યાદ રાખવાનું મૂડી ખાતાની અંદર જે નિવૃત્ત થતું હોય ને એ ભાગીદારનો સરવાળો કરવાનો. તો અહીંયા નિવૃત્ત કોણ થઈ રહ્યું છે? સ્મૃતિ. તો સ્મૃતિના સરવાળામાં 20,000, 7,000, 50 રૂપિયા પ્લસ મૂડીના 90,000 રૂપિયા. તો આનો સરવાળો થાય 1,17,050. 1,17,050. 1,17,050 રૂપિયા. 1,17,000 માંથી ઉધાર બાજુની એન્ટ્રી બાદ કરી દો. -10,000, 3,000 અને 30,000. વધે છે 74,050. કેટલા રૂપિયા? 74,050 રૂપિયા. 74,050. હજુ નિવૃત્ત થતા ભાગીદારનો પેમેન્ટ બાકી રહી ગયું, આટલું પેમેન્ટની ચૂકવણી કરવાની છે. કઈ દાખલામાં ન કહેલું હોય તેની લોન ખાતે લખી દેવાના. લોન ખાતે કેટલા રૂપિયા? 74,050 રૂપિયા. હવે આપણે જે અને એમનો સરવાળો કરીએ તો જેનો સરવાળો કેટલો છે? જુઓ પહેલી એન્ટ્રી 26,000 રૂપિયા, 28,000 રૂપિયા અને 200 રૂપિયા. તો આનો સરવાળો થાય 54,200. 54,200. 54,200. આ બાજુ બી કેટલા લખીશું? 54,200. 54,200. 54,200 માંથી ઉધાર બાજુની એન્ટ્રી બાદ કરું. 12,000 માઇનસ 20,000. 22,200 રૂપિયા વધે છે. ચાલુ ખાતાના કેટલા વધે છે? 22,200 રૂપિયા. 22,200. શું લખીશું અહીંયા? બાકી આગળ લઈ ગયા. બા લઈ ગયા. ચલો હવે મમતાના 14,000 પ્લસ 35,000 પ્લસ 250. 14,000 પ્લસ 35,000 પ્લસ 250. તો આનો સરવાળો કરો 49,250. 49,250. 49,250. 49,250 માંથી આપણે ઉધાર બાજુની એક એન્ટ્રી જે 15,000 બાદ કરું તો 34,250 આના વધે. 34,250. જુઓ ચાલુ ખાતાની અંદર જુઓ જમા બાજુનો સરવાળો વધારે છે એટલે એને શું કહેવાય? જમા બાકી કહેવાશે. કઈ બાકી કહેવાશે? જમા બાકી. જમા બાકી છે એટલે આપણે ક્યાં લખીશું? મૂડી દેવા બાજુ લખવામાં આવશે. ક્યાં લખવામાં આવશે? મૂડી દેવા બાજુ. અને લોન બી મૂડી દેવા બાજુ લખવામાં આવશે. તો સૌથી પહેલા સ્મૃતિની લોન લખી દઈએ આપણે. જુઓ એસ ની લોન કેટલી ચૂકવવાની બાકી છે તો કે 74,050 રૂપિયા, જે આપણને ચાલુ ખાતામાંથી મળી તે. હવે ચાલુ ખાતા. ચાલુ ખાતા કોના કોના છે? જયા અને મમતાના. જયાના કેટલા આયા તો કે 22,200 રૂપિયા અને મમતાના કેટલા છે તમે જોઈ શકો છો. મમતાના છે 34,250 રૂપિયા. 34,250. હવે આ બંનેનો સરવાળો કરો. 34 ને 22 કેટલા થાય? 56,200 ને 250 એટલે 450 રૂપિયા. હવે રોકડ ખાતાની વાત કરું તો રોકડ ખાતામાં શરૂઆતની બાકી કઈ હતી નહીં. આપણે જે રોકાણો વેચ્યા એના 35,000 રૂપિયા મળ્યા એ જ છે, બીજી કઈ એન્ટ્રી છે નહીં. તો 35,000 રૂપિયા આપણે રોકડ શિલ્લક કહેવાશે. 35,000 પહેલા કઈ આપેલી નથી. હવે આપણી રોકડ શિલ્લક કેટલી થઈ ગઈ? 35,000. તો આ રોકડ શિલ્લક ક્યાં લખવામાં આવે? મિલકત લેણામાં. રોકડ શિલ્લક કેટલા રૂપિયા? 35,000 રૂપિયા. હવે જો અહીંયા આપણે રોકડ શિલ્લક ન લખાય. અહીંયા શું લખવામાં આવે? બાકી આગળ લઈ ગયા લખવામાં આવે. બા લઈ ગયા. આખરની બાકી કહેવાય. બા લઈ ગયા. ચલો હવે પાકા સરવૈયાનો બંને બાજુનો સરવાળો કરવાનો. જો જવાબ સરખો આવે, સાચો આવે તો આપણે સાચા. બે સરખો આવે તો 2,82,000. મિલકત લેણામાં 1,45,000. 2,500, 20,000
50,000 અને 35,000. આનો સરવાળો થઈ જાય 5,34,500 રૂપિયા. તો અહીંયા લખીશું 5,34,500 રૂપિયા. આ બાજુનું કરી દઈએ મિલકત લેણામાં મૂડી દેવામાં સોરી 3 લાખ. બીજી એન્ટ્રી 56,450, 74,050, 4,000, 90,000 અને 10,000. તો આનો બી સરવાળો થઈ ગયો 5,34,050 રૂપિયા. પાકા સરિયાનો બંને બાજુનો સરવાળો થાય એટલે આપણો મોસ્ટ ઓફ દાખલો શું કહેવાય, સાચો કહેવાય. અને આ રીતે દાખલાની ગણતરી કરશો એટલે તમને રોકડા બોર્ડની પરીક્ષામાં 8 ગુણ મળી જશે, હે ને. હવે મળીશું આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર નેક્સ્ટ દાખલા સાથે, એટલે ક્વેશ્ચન નંબર 9 સાથે. એવરીડે આપણો લેક્ચર એવરીડે સાંજે 8:15 વાગે યુટ્યુબ ચેનલ પર આવી જશે. એટલે દરેક વિદ્યાર્થી મિત્રો 8:15 વાગે રેડી રહેવાનું, દાખલો ગણવાનો, રોજે રોજ પ્રેક્ટિસ કરવાની. અને કંઈ પણ ડાઉટ હોય તમે તમને વોટ્સઅપ નંબર આપી દીધો છે, સ્ક્રીન પર તમને દેખાઈ દઉં 973744838297374483 પર વોટ્સઅપ પર ડાઉટ કરીને ડાઉટનો મોકલી અને તમે એનું સોલ્યુશન મેળવી શકો છો. ચલો તો થેન્ક યુ સો મચ, ખૂબ ખૂબ આભાર, ટાટા, બાય બાય, સી યુ.